વિશ્વ હોમિયોપેથિક દિવસે ગુજરાતમાં આજથી 2 દિવસ માટે યોજાઈ રહેલું આ સંમેલન પણ હોમિયોપેથીના ઇતિહાસનું સૌથી મોટું સંમેલન હશે એવું હું સમજું છું. અધ્યાપન અને અનુસંધાનની થીમ સાથેના વિશાળ સંમેલનનું આયોજન મહાત્મા મંદિરના પરિસરમાં થયું છે તે રાઇટ જોબ એટ રાઇટ પ્લેસ કહી શકાય. પૂજ્ય મહાત્મા ગાંધીજી આજીવન નેચરોપથી એટલે કે કુદરતી ઉપચાર પદ્ધતિના અનુયાયી અને હિમાયતી રહ્યા છે. નેચરોપથી કુદરતી ઉપચાર એ વૈકલ્પિક દવાઓનું એક એવું સ્વરૂપ છે જે માનવ શરીરની કુદરતી ઉપચાર ક્ષમતાઓને ટેકો આપવા કુદરતી ઉપચારના ઉપયોગો પર આધારિત છે. હોમિયોપેથી એ વૈકલ્પિક દવાઓનું એવું સ્વરૂપ છે જે કુદરતી ઉપચાર ક્ષમતાઓને વધુ એક્ટિવ કરે છે. આમ બેયના પાયામાં તો રોગને જડમૂળથી નાબૂદ કરવાના ઉપચારો જ છે. એટલે કે ગાંધીજીના નેચરોપથીના ઉપચારોના વિચારો, આજના હોમિયોપેથી ઉપચારો બેયનો સમન્વય આ મહાત્મા મંદિરમાં થયો છે. વર્લ્ડ હોમિયોપેથી ડે એ હોમિયોપેથીના પાયાની રચના કરનારા, માનવ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ડૉક્ટર સેમ્યુઅલ હેનીમેનની જન્મજયંતિના દિવસે થઈ રહ્યું છે. તેમના વિચારો અને અધ્યયનના આધાર પર ઉભરેલી હોમિયોપેથી પદ્ધતિ રોગના લક્ષણોને દૂર કરવાની સાથે વ્યક્તિના તન અને મન એમ બંને સ્તરે સારું આરોગ્ય પ્રાપ્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિશ્વભરમાં ચિકિત્સા પદ્ધતિનું આકર્ષણ બની રહેલા હોમિયોપેથીને નવી દિશા આપી છે. આજે હોલિસ્ટિક હેલ્થકેરનું જે વાતાવરણ દેશમાં વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને પહેલથી બન્યું છે તેના કારણે ટ્રેડિશનલ મેડિસિન પ્રત્યે મહત્ત્વ અને આકર્ષણ બંને વધ્યા છે. પ્રિવેન્ટિવ અને પ્રાઇમરી હેલ્થકેર એ મજબૂત હેલ્થકેર સિસ્ટમની કરોડરજ્જુ છે. આજના સમયમાં જ્યારે વિશ્વ પ્રિવેન્ટિવ હેલ્થકેર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હોમિયોપેથી જેવી આરામદાયક, સલામત અને સહજ પદ્ધતિનું મહત્ત્વ પણ વધી રહ્યું છે. દેશમાં આરોગ્ય સુખાકારી માટે અસરકારક, સૌને પોસાય તેવું સસ્ટેનેબલ હોલિસ્ટિક એપ્રોચ ધરાવતી હોમિયોપેથીની જરૂરિયાતને પહેલાં ક્યારેય આટલું મહત્ત્વ અપાયું નહોતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં દેશમાં પ્રથમવાર આરોગ્ય મંત્રાલયથી અલાયદું આયુષ્ય મંત્રાલય શરૂ કરાવીને આયુર્વેદ, યુનાની, યોગ, નેચરોપેથી, હોમિયોપેથીના ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન અને પ્રચારને નવું બળ આપ્યું છે. નેશનલ આયુષ મિશનના માધ્યમથી હોમિયોપેથીને દેશભરની સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ અને વેલનેસ સેન્ટર્સમાં સ્થાન મળ્યું છે. હોમિયોપેથીનો વ્યાપ વધે તે માટે દેશમાં હોમિયોપેથી સેક્ટરમાં હોલિસ્ટિક સુધાર થયા છે. હોમિયોપેથીના શિક્ષણને વધુ વ્યાપક બનાવવા માટે હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટમાં પણ બદલાવ થયો છે. આ સુધારાના પરિણામે ક્વોલિટી હોમિયોપેથી શિક્ષણની સાથે સાથે હોમિયોપેથી મેડિસિન પ્રણાલીથી હેલ્થકેર સિસ્ટમ પણ વધુ સુદૃઢ બની છે. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશિપમાં રચાયેલા આયુષ મંત્રાલયના પરિણામે દેશના હેલ્થકેર લેન્ડસ્કેપમાં આમૂલ પરિવર્તન આવ્યું. શિક્ષણ, સંશોધન, જાહેર આરોગ્ય, આંતરરાષ્ટ્રીય સહયોગ, વેપાર, ડિજિટલાઇઝેશન અને વૈશ્વિક વિસ્તરણમાં ભારતે નવા સમાચિહ્નો હાંસલ કર્યા છે. જામનગરમાં વડાપ્રધાનશ્રીના પ્રયાસથી સાકાર થઈ રહેલું WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર પરંપરાગત ચિકિત્સાલય પદ્ધતિમાં નવું માઇલસ્ટોન છે. વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી દેશમાં આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધિ અને હોમિયોપેથી એટલે કે આયુષ જેવી પરંપરાગત મેડિસિન જેવી વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓનું મહત્ત્વ અપાયું છે. ગુજરાતે હંમેશા આવી વૈકલ્પિક સારવાર પદ્ધતિઓ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રના વિવિધ આયોજનો, સંસ્થાઓ અને નીતિઓ દ્વારા હોમિયોપેથીને મજબૂત આધાર મળ્યો છે. સમગ્ર દેશમાં 48 હોમિયોપેથી કોલેજ સાથે ગુજરાત હોમિયોપેથીના શિક્ષણ આપવામાં અગ્રણી રાજ્યનું એકમ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે ગઈકાલે જ રાષ્ટ્રહિતમાં 9 સંકલ્પો આપ્યા અને એ તેમાં કેચ ધ રેન અંતર્ગત પાણી બચાવવા અને એક પેડ મા કે નામ અંતર્ગત માતાના નામે એક વૃક્ષ વાવીને તેના ઉછેર માટેની હાકલ કરી છે. આપણી આસપાસ સ્વચ્છતા હશે તો બીમારીનું પ્રમાણ આપોઆપ ઘટશે. તે માટે તેમણે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવાનો પણ સંકલ્પ આપ્યો છે. આ ઉપરાંત તેમણે યોગ અને રમતગમતને જીવનમાં સ્થાન આપીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટેનો પણ અનુરોધ કર્યો છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે હેલ્થ કેર ફોર ઓલનો જે ધ્યેય રાખ્યો છે તેને સાકાર કરવાની દિશામાં પોઝિટિવ વિચારોના આદાન પ્રદાનનું માધ્યમ આ કોન્ફરન્સ બને તેવી શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.